હેલો ફ્રેન્ડ્સ, આવતીકાલે તમારું ઇંગ્લિશનું પેપર છે, રાઈટ? ઇંગ્લિશના પેપરની અંદર થોડીક ટિપ્સ અને ટ્રિક્સ જોઈ લઈએ, જેથી કરીને ઇંગ્લિશના પેપરમાં બધા લોકોને તકલીફ પડતી હોય છે, ખાસ કરીને ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સને. કે ઇંગ્લિશમાં સૌથી ઓછા માર્ક્સ આપણે સ્કોર કરી શકતા હોઈએ છીએ. તો એને વધારે સ્કોરિંગ બનાવવા માટે હું તમને અહીંયા થોડીક ટિપ્સ શેર કરું છું. જો તમે ક્વેશ્ચન્સ ઉપર વધારે ફોકસ કરીને લખશો તો તમને લોકોને વધારે માર્ક્સ સ્કોર કરી શકશો, રાઈટ? હવે સેક્શન એ ઇઝ ટોટલી ઓફ ગ્રામર. 18 માર્કનો સેક્શન છે, એ ટોટલી ગ્રામરનો સેક્શન છે અને એની અંદર મોટા ભાગે બધા ક્વેશ્ચન આન્સર છે દેટ ઇઝ ઓફ MCQ એન્ડ ઓપ્શન વાળા ક્વેશ્ચન આવશે, રાઈટ? તો ટ્રુ ફોલ્સ MCQ ના ક્વેશ્ચન છે, જેટલી ફંક્શન્સની બ્લેન્ક્સ આવે છે, ફંક્શનના જેટલા MCQ આવે છે, જેટલા WH ક્વેશ્ચનના MCQs આવે છે, એની અંદર એક પણ ક્વેશ્ચન તમારે છોડીને આવવાનું નથી. બધા ક્વેશ્ચન અટેમ્પ કરીને આવવાનું છે, રાઈટ? અને જ્યાં બને બધા જેટલા પણ ફંક્શન્સ છે ત્યાં એના બધાના કીવર્ડ્સ તમારે યાદ રાખીને જવાના છે. સેક્શન બી ની વાત કરીએ તો પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર આવશે, જેની અંદર પેરેગ્રાફ પહેલા રીડ કરજો, ત્યાર પછી તમારે ક્વેશ્ચન રીડ કરીને તેનો આન્સર લખવાનો છે. શોર્ટ નોટ તમને ઓપ્શનમાં પૂછાશે. શોર્ટ નોટમાં 1 to 5 ચેપ્ટરની જેટલી પણ શોર્ટ નોટ્સ છે એકવાર રિવાઇઝ કરી લેજો. એમાંથી 2 શોર્ટ નોટ કમ્પલસરી આવશે જ. ત્યારબાદ જેટલી પણ ફિલિંગ ધ બ્લેન્ક્સ છે એ બધામાં તમને ઓપ્શન આપવામાં આવશે. તો ફિલિંગ ધ બ્લેન્ક્સની અંદર તમને બધા ઓપ્શનમાંથી બેસ્ટ ઓપ્શન જે લાગે અથવા તો કન્વિનિયન્ટ ઓપ્શન જે લાગે એ તમે ફિલ કરીને આવજો, બ્લેન્ક ખાલી મૂકીને ન આવતા, રાઈટ? ત્યાર પછી સેક્શનની રાઇટિંગ સેક્શનની વાત કરીએ તો રાઇટિંગ સેક્શનમાં તમારે લોકોએ એપ્લિકેશન રાઇટિંગ ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ. એપ્લિકેશન રાઇટિંગનું ફોર્મેટ તમારે ખાસ જોઈ લેવું જોઈએ. એસે છે એ પ્રોપર લખવાનો છે, ઈમેલ છે એ પ્રોપર ફોર્મેટમાં લખવાનો છે અને એક વખત સ્પીચ અને રિપોર્ટ રાઇટિંગ ઉપર પણ નજર કરી લેજો. અને જે ઇન્ફોર્મેટિવ જે પેરા આવે છે, જેમાં તમને ડાયાગ્રામ કે ચાર્ટ કે આપેલા એના ઉપર તમારે પેરેગ્રાફ બનાવીને લખવાનો છે, એ પણ પ્રોપર લેંગ્વેજમાં તમારે લખવાનો રહેશે. બાકી સ્પેલિંગ મિસ્ટેક ન કરતા, નવો સેક્શન નવા પેજેથી સ્ટાર્ટ કરવાનો છે અને છૂટું લખાણ લખવાનું છે. ઓલ ધ બેસ્ટ ફોર યોર ઇંગ્લિશ પેપર.